વિષય કલરવ. ધોરણ 1, સેમેસ્ટર 2, પ્રકરણ 7. એક હતી શકરી. બાળમિત્રો, આજે આપણે કલરવમાં પ્રકરણ 7 એક હતી શકરી વિશે ભણીશું. બાળમિત્રો, ચાલો આ પ્રકરણની શરૂઆત શકરીબેનના ગીતથી જ કરીએ. એક હતી શકરી, એક હતી શકરી, એણે પાળી બકરી. બકરી ગઈ ચરવા, શકરી ગઈ ફરવા. બકરી ગઈ ચરવા, શકરી ગઈ ફરવા. ફરીને આવી શકરી, દીઠી નહીં બકરી. ફરીને આવી શકરી, દીઠી નહીં બકરી. રડવા લાગી શકરી, એ એ એ. આવી પહોંચી બકરી, બે બે બે. શકરી હસી, શકરી હસી, શકરી હસી, હે હે હે. હે હે હે. તો બાળમિત્રો, ગીત સાંભળવાની મજા પડી ને? હવે ચાલો આ જ ગીતનું વાંચન પણ કરીએ. એક હતી શકરી, એણે પાળી બકરી. બકરી ગઈ ચરવા, શકરી ગઈ ફરવા. ફરીને આવી શકરી, દીઠી નહીં બકરી. રડવા લાગી શકરી, એ એ એ. આવી પહોંચી બકરી, બે બે બે. શકરી હસી, હે હે હે. બાળમિત્રો, ચાલો હવે બીજા એક ગીતની મજા માણીએ. ગીતનું નામ છે મદારી આવે. એક મદારી આવે, મીઠી બીન બજાવે. એક મદારી આવે, મીઠી બીન બજાવે. ઓ, એની પાસે સાપ છે, કાળો મોટો સાપ છે. એની પાસે સાપ છે, કાળો મોટો સાપ છે. ડફલી પણ બજાવે, સાપ પણ નચાવે. ડફલી પણ બજાવે, સાપ પણ નચાવે. બોલે સાપ ફૂ ફૂ ફૂ. બોલે સાપ ફૂ ફૂ ફૂ. બોલે સાપ ફૂ ફૂ ફૂ. તો બાળમિત્રો, હવે તમે આ બંને ગીતોનું ગાન કરો. ચાલો હવે અહીં આપેલા લખાણનું વાંચન કરીએ. નાનું ગામ. ગામમાં બે બકરી, એક કાળી અને બીજી ધોળી. બકરી ચરે, ગામમાં ફરે, ટેકરી પર જાય, તળાવ પાસે જાય, ખેતરમાં જાય. હવે અહીં આપેલા મૂળાક્ષર જુઓ. આ છે ન, ગ, બ, ચ, ય અને ત. હવે આપણે વાંચેલા લખાણમાં આ બધા મૂળાક્ષરો કેટલી વાર આવે છે તે ગણવાનું છે. જેમ કે આ લખાણમાં ન મૂળાક્ષર 1, 2 અને 3 વાર આવે છે. ગ મૂળાક્ષર 1, 2 અને 3 વાર આવે છે. બ મૂળાક્ષર 1, 2, 3 અને 4 વાર અને ચ મૂળાક્ષર 1 જ વાર આવે છે. ય મૂળાક્ષર 1, 2 અને 3 વાર આવે છે અને છેલ્લે ત મૂળાક્ષર 1 અને 2 એમ 2 વાર આવે છે. બરાબર ને? બાળમિત્રો, ચાલો હવે આ
કોયડો ઉકેલીએ, જેમાં અહીં આ કોષ્ટકમાં વિવિધ શબ્દો આપેલા છે. આપણે તે અર્થસભર શબ્દો શોધી તેમની ફરતે લંબચોરસ ખાનું બનાવવાનું છે. જુઓ, અહીં ઉદાહરણમાં મોડાસા શબ્દ ફરતે ખાનું બનાવેલું છે. મોડાસા એક શહેરનું નામ છે. ચાલો હવે આપણે આવા બીજા શબ્દો શોધીએ. આ પ્રથમ આડી હરોળમાં શબ્દો છે મોહન અને લાલ. તો તે બંને શબ્દો ફરતે ખાનું દોરી દઈએ. હવે આ બીજી આડી હરોળ જોઈએ તો તેમાં તો કોઈ શબ્દ બનતો જણાતો નથી. તેથી હવે તેની નીચેની આડી હરોળ જોઈએ તો અહીં શબ્દ છે રાજી. હવે આપણે ઊભી હરોળમાં શબ્દ શોધીએ. આ પહેલી ઊભી હરોળમાં તો મોડાસા શબ્દ આપણે જોયો. હવે ઉપરથી શરૂ કરીને નીચે જતા અહીં મોડા શબ્દ પણ બને. તેથી તેની ફરતે ખાનું દોરીએ. એવી રીતે આ બીજી ઊભી હરોળ જોઈએ તો હરેશ શબ્દ બને. ત્યારબાદ રેશમા અને તે પછી માર શબ્દ પણ બને. તો બાળમિત્રો, હવે તો તમે બાકીની હરોળમાંથી અર્થસભર શબ્દો શોધી કાઢશો ને? હવે તમે શોધેલા શબ્દોને અહીં નીચે આપેલા ખાલી સ્થાનમાં લખવાના છે. જેમ કે અહીં પહેલો શબ્દ મોડાસા લખેલો જ છે. તે જ પ્રમાણે મોડા, મોહન, લાલ વગેરે શબ્દો અહીં ખાલી ખાનામાં લખો. બાળમિત્રો, ચાલો હવે કેટલાક સરવાળા કરીએ. જુઓ, અહીં પ્રથમ ઊભી હરોળમાં જુદી જુદી વસ્તુઓના ચિત્રો આપેલા છે. તે દરેક ચિત્રની બાજુમાં જે તે ચિત્રમાંની વસ્તુઓની સંખ્યા આપેલી છે. આપણે આ બંને સંખ્યામાં આપેલી વસ્તુઓની ગણતરી કરી તે કુલ કેટલી છે તે શોધવાનું છે. પછી તે સંખ્યાને બાજુમાં અંકમાં અને શબ્દોમાં લખવાની છે. જેમ કે અહીં આ પ્રથમ ચિત્રમાં આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 કેરીઓ છે જે અહીં લખેલા છે. હવે નીચેની કેરીઓ ગણીએ તો 1, 2, 3, 4, 5 અને 6. આમ અહીં 6 કેરીઓ છે જે અહીં લખેલા છે. ચાલો હવે આ 12 કેરીઓમાં બીજી 6 કેરીઓ ઉમેરીએ તો કુલ કેટલી કેરીઓ થાય તે ગણીએ. આ 12, 12 પછી 13, 14, 15, 16, 17 અને 18. અહીં કુલ 18 કેરીઓ થાય. તેથી અહીં અંકમાં 18 અને શબ્દોમાં 18 લખી દઈએ. હવે આ ઉદાહરણ મુજબ આગળના સરવાળા કરીએ. જુઓ, અહીં પ્રથમ જૂથમાં 8 કાચી કેરીઓ છે. ચાલો ગણીએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. હવે અહીં બીજા જૂથમાં 1, 2 અને 3 કાચી કેરીઓ છે. હવે આ 8 કેરીઓમાં બીજી 3 કેરીઓ ઉમેરીએ એટલે કે 8 વત્તા 3 કરીએ તો 8 પછી 9, 10 અને 11 કેરીઓ થઈ. આમ 8 વત્તા 3 બરાબર 11, જેને અંકમાં 11 અને શબ્દોમાં 11 આમ લખાય. ચાલો વધુ એક સરવાળો કરીએ. જુઓ, અહીં 15 વત્તા 5 લખેલા છે, જેનો અર્થ એ થયો
કે અહીં પ્રથમ જૂથમાં 15 અને બીજા જૂથમાં 5 ચોકલેટો છે. હવે 15માં 5 ઉમેરવાના છે. ચાલો ઉમેરીએ. આ 15, 15 પછી 16, 17, 18, 19 અને 20. આમ 15 વત્તા 5 બરાબર 20 થાય. તેથી અહીં અંકમાં લખીએ 20 અને શબ્દોમાં લખીએ 20. બરાબર ને? તો હવે તમે બાકીના સરવાળા જાતે કરો અને મળતી સંખ્યાઓને અંકમાં અને શબ્દોમાં લખો. બાળમિત્રો, હવે આગળની પ્રવૃત્તિઓ કરીએ તે પહેલા પ્રાણી જગતના કેટલાક પ્રાણીઓ વિશે જાણકારી મેળવી લઈએ. બાળમિત્રો, બધા જ પ્રાણીઓની ચાલવાની, ખાવા પીવાની વગેરે ટેવો અલગ અલગ હોય છે. અમુક પ્રાણીઓ પેટની મદદથી ચાલે છે, જેવા કે સાપ, ગરોળી, મગર, કાચિંડો વગેરે. કેટલાક પ્રાણીઓ જમીન પર ચાલે છે, જેમ કે ઘોડો, હાથી, બિલાડી, વાઘ, ગાય વગેરે. પ્રાણીઓની ખાવા પીવાની વાત કરીએ તો બકરી અનાજ અને ઘાસ ખાય છે. તે હોઠ વડે પાણી પીએ છે. તે જ રીતે ગાય, ભેંસ, ઘોડો, ગધેડો વગેરે પણ ઘાસ ખાય છે અને હોઠ વડે પાણી પીએ છે. તો વળી વાઘ, વરુ, ચિત્તો, સિંહ જેવા પ્રાણીઓ માંસાહારી હોય છે. તે પોતાની જીભ વડે પાણી ચાટે છે. બાળમિત્રો, ઘણા પ્રાણીઓ આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે. જેમ કે બળદ આપણને ખેતી માટે ઉપયોગી છે. વળી તે ભારવાહક તરીકે પણ ઉપયોગી થાય છે. ગાય, ભેંસ, બકરી અને ઊંટ જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. ઘેટું આપણને ગરમ કપડાં બનાવવા ઊન આપે છે. કૂતરો તો ચોકીદાર તરીકે ઉપયોગી છે. આ ઉપરાંત પણ બીજા ઘણા પ્રાણીઓ આપણને ઉપયોગી થાય છે. તેથી જ તો તેઓ આપણા મિત્રો ગણાય છે. અને માટે જ બાળમિત્રો, આ બધા પ્રાણીઓનું રક્ષણ અને જતન કરવું એ આપણા સૌની ફરજ છે. તો તમે આજે વિવિધ પશુઓ વિશે ઘણી જાણકારી મેળવી. યાદ રાખો કે માંસાહારી પશુ કે પ્રાણી જીભથી ચાટીને જ પાણી પીએ છે, જેમ કે બિલાડી, વાઘ, કૂતરું વગેરે. જ્યારે શાકાહારી પશુ હોઠથી પાણી પીએ છે, જેમ કે ગાય, ઘોડો, ઊંટ, ભેંસ વગેરે. તો બાળમિત્રો, આપણી જાણકારીના આધારે હવે આપણે અહીં આપેલા કોષ્ટક પૂર્ણ કરવાના છે. જેમ કે અહીં પ્રથમ વિભાગમાં પાલતુ પશુઓના નામ લખી બાજુના ગોળમાં લાલ રંગ પૂરવો. ઉદાહરણ તરીકે લખીએ તો કૂતરું અને બાજુના ગોળમાં લાલ રંગ પૂરીએ. તે જ રીતે અહીં જંગલી પશુઓના નામ લખી બાજુના ગોળમાં લીલો રંગ પૂરવાનો છે. અહીં લખીએ વાઘ અને ગોળમાં લીલો રંગ પૂરીએ. હવે અહીં દૂધ આપતા પશુઓના નામ લખવાના છે અને બાજુના ગોળમાં વાદળી રંગ પૂરવાનો છે. તો લખીએ ગાય અને ગોળમાં વાદળી રંગ પૂરીએ. હવે આ છેલ્લા વિભાગમાં દૂધ ન આપતા પશુઓના નામ લખવાના છે અને બાજુના ગોળમાં પીળો રંગ પૂરવાનો છે. અહીં લખીએ હાથી અને ગોળમાં પીળો રંગ પૂરીએ. તો હવે તમે આ પ્રમાણે આખું કોષ્ટક પૂર્ણ કરો. બાળકો, અહીં આપેલું ચિત્ર જુઓ, જે પાણી પીતી ગાયનું ચિત્ર છે. આપણે જાણીએ છીએ તેમ ગાય, ભેંસ,
બકરી, ઊંટ જેવા શાકાહારી પ્રાણીઓ હોઠથી પાણી પીએ છે, જ્યારે વાઘ, બિલાડી, કૂતરું, સિંહ જેવા માંસાહારી પ્રાણીઓ જીભથી ચાટીને જ પાણી પીએ છે. દરેક પ્રાણીઓની ખાવા પીવાની ટેવો અલગ અલગ હોય છે, ખરું ને? તો હવે તમે તમારી આસપાસના પ્રાણીઓની ખાવા પીવાની ટેવોનું અવલોકન કરો. બાળમિત્રો, આ જુઓ, આ કયું પ્રાણી છે? બકરી. ખૂબ સરસ. બકરીને કેટલા કાન છે? 1 અને 2. 2 કાન છે. હવે આવી 2 બકરીઓ હોય તો 2 બકરીના કેટલા કાન થાય? 1 2 3 અને 4. 2 બકરીના કુલ 4 કાન થાય. ખૂબ સરસ. હવે આ શું છે? સાયકલ. સાયકલને કેટલા પૈડા છે? 2 પૈડા છે. આવી 2 સાયકલ હોય તો કુલ કેટલા પૈડા થાય? આ 1 2 પછી 3 અને 4. 2 સાયકલના 4 પૈડા થાય. ખૂબ સરસ. હવે આ કયું પ્રાણી છે? સસલું. એક સસલાના 2 કાન છે, તો 2 સસલાના કુલ કેટલા કાન થાય? 1 2 3 અને 4. 2 સસલાના કુલ 4 કાન થાય. ખૂબ સરસ. તો બાળમિત્રો, આ જ પ્રમાણે હવે અહીં આપેલું કોષ્ટક પૂર્ણ કરીએ. જુઓ, અહીં 1 ગાય અને 2 ગાય એમ 2 વિભાગ છે. વચ્ચેના વિભાગમાં પગ, શિંગડા, પૂંછડી અને કાન લખેલું છે. હવે આપણે આ બાજુ 1 ગાયના કેટલા પગ, શિંગડા, પૂંછડી અને કાન હોય છે તે સંખ્યા શબ્દોમાં અને અંકમાં લખવાની છે. તે જ પ્રમાણે આ વિભાગમાં જો 2 ગાય હોય તો તેના કુલ પગ, શિંગડા, પૂંછડી અને કાનની સંખ્યા શબ્દોમાં અને અંકમાં લખવાની છે. જેમ કે 1 ગાયને 4 પગ હોય તો અહીં લખીએ 4 શબ્દોમાં અને અહીં અંકમાં 4 લખીએ. હવે જો 2 ગાય હોય તો 1 ગાયના 4 અને બીજી ગાયના 4, એમ 4 ને 4 બરાબર 8 પગ થાય. તો અહીં લખીએ શબ્દોમાં 8 અને અંકમાં 8. એ જ પ્રમાણે 1 ગાયના શિંગડા કેટલા? તો 1 ગાયના 2 શિંગડા, તો 2 ગાયના શિંગડા 2 ને 2 4. તેથી અહીં શબ્દોમાં લખીએ 4, અંકમાં 4 તો લખેલા જ છે, ખરું ને? તો ચાલો આમ તમે બાકીનું કોષ્ટક સુંદર અક્ષરે પૂરું કરો. બાળમિત્રો, તમને 31 થી 40 સુધીની સંખ્યાઓ તો આવડે જ છે, કેમ ખરું ને? તો ચાલો અહીં આપેલી સંખ્યાઓમાં પેન્સિલની આ બાજુની સંખ્યાઓની તરત પછીની સંખ્યા અને પેન્સિલની આ તરફ આપેલી સંખ્યાઓની તરત પહેલાની સંખ્યા લખવાની છે. જેમ કે અહીં 33ની તરત પછીની સંખ્યા 34 લખેલી છે. તે જ પ્રમાણે 39ની તરત પહેલાની સંખ્યા 38 લખેલી છે. તે જ રીતે 38ની તરત પછીની સંખ્યા 39 લખીએ અને આ તરફ 31ની તરત પહેલાની સંખ્યા 30 લખાશે. હવે 35ની તરત પછીની સંખ્યા કઈ આવે? તો તમે તરત જ કહેશો કે 35 પછી 36 આવે. અને 35ની તરત પહેલાની સંખ્યા કઈ આવે? તો તમે કહેશો કે 35ની તરત પહેલાની સંખ્યા 34 આવે, ખરું ને? તો હવે તમને આપેલી સંખ્યાઓની તરત પહેલાની અને તરત પછીની સંખ્યાઓ શોધતા તો આવડે ને? તો હવે આ બધી સંખ્યાઓને સુંદર અક્ષરે લખો.
બાળમિત્રો, ચાલો હવે અહીં આપેલો કોયડો ઉકેલીએ. જુઓ, અહીં કોષ્ટકમાં દ, ટ, ઉ, છ અને ર મૂળાક્ષરો આપેલા છે. તે મૂળાક્ષરોની નીચે આપેલ ખાલી સ્થાનમાં તમારે તે મૂળાક્ષરોથી શરૂ થતા શબ્દો લખવાના છે. જેમ કે દ મૂળાક્ષરના ખાના નીચે દડો લખેલું છે. જુઓ, દડો શબ્દ દ મૂળાક્ષરથી શરૂ થાય છે. તે જ રીતે ઉ મૂળાક્ષરના ખાના નીચે ઊંટ લખેલું છે. અહીં પણ ઊંટ શબ્દ ઉ મૂળાક્ષરથી શરૂ થાય છે. તે જ રીતે ટ મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ ટાઢ ટના ખાના નીચે લખીએ. છ મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ છત્રી છના ખાના નીચે લખીએ. અને છેલ્લે ર મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ રજા રના ખાના નીચે લખીએ. તો આમ હવે તમે દ, ટ, ઉ, છ અને ર મૂળાક્ષરથી શરૂ થતા બીજા શબ્દો કોષ્ટકમાં લખી કોષ્ટક પૂરું કરો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલું કોષ્ટક જુઓ, જેમાં આ તરફ કેટલાક શબ્દો અને તેમની બાજુના વર્તુળમાં કેટલાક અંકો લખેલા છે. પ્રથમ આ શબ્દો અને અંકોનું વાંચન કરીએ. આ પ્રથમ શબ્દ છે ઢગલો, જેનો અંક છે 35. ભમરડો 33. થાળી 31. દાડમ 29. ઈલા 27. કઠણ 25. હળિયો 23. હવે સામેની બાજુ પણ કેટલાક શબ્દો આપેલા છે, પણ તેમની બાજુમાં આપેલા વર્તુળ ખાલી છે. આપણે આ બાજુ અંક લખેલા શબ્દ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે તે જોઈ સામેના શબ્દોમાંથી કયા શબ્દમાં તે મૂળાક્ષર આવે છે તે શોધવાનું છે. પછી તે શબ્દની બાજુના ખાલી વર્તુળમાં તે શબ્દના અંક જેવો જ અંક લખવાનો છે. જેમ કે અહીં ઢગલો શબ્દ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે? તો ઢ મૂળાક્ષરથી. ઢગલો શબ્દની સામે વર્તુળમાં કઈ સંખ્યા લખેલ છે? તો 35. બરાબર ને? હવે આ બીજા વિભાગમાં કયા શબ્દમાં ઢ મૂળાક્ષર આવે છે તે શોધીએ. જુઓ, અહીં મઢુલી શબ્દમાં ઢ મૂળાક્ષર આવે છે. તેથી મઢુલી શબ્દની સામેના વર્તુળમાં કઈ સંખ્યા લખાશે? તો ઢગલો શબ્દની બાજુની સંખ્યા 35 છે તે જ અહીં લખાશે. તો મઢુલીની સામેના વર્તુળમાં લખીએ 35. ચાલો હવે આ બીજો શબ્દ જુઓ. આ છે ભમરડો અને આ છે તેની સંખ્યા 33. હવે ભમરડો શબ્દ કયા મૂળાક્ષરથી શરૂ થાય છે? તો તમે તરત જ કહેશો કે ભ મૂળાક્ષરથી. તો હવે આ સામેના વિભાગમાંથી જે શબ્દમાં ભ મૂળાક્ષર આવતો હોય તે શબ્દ શોધીએ. જુઓ, આ રહ્યો શબ્દ ખભો, જેમાં ભ મૂળાક્ષર છે. અરે, અહીં ચીભડું શબ્દમાં પણ ભ મૂળાક્ષર આવે છે. તો આ બંને શબ્દોની સામેના વર્તુળમાં ભમરડાની જેવી જ સંખ્યા 33 લખવી પડે. આમ તમે થાળી, દાડમ, ઈલા અને ઠળિયો શબ્દોની સામે આપેલા અંકોના આધારે જોડ બનાવો. તમને થશે કે અહીં આ કઠણ શબ્દ તો રહી જ ગયો. આવું કેમ? તો જુઓ, કઠણ શબ્દની જોડ બનાવવા અહીં સામેના ખાનામાં કયો શબ્દ જોઈએ? તમે કહેશો કે એવો શબ્દ જોઈએ કે જેમાં કઠણનો ક આવતો હોય. બરાબર ને? હવે અહીં તો ક મૂળાક્ષર આવતો હોય તેવો એક પણ શબ્દ નથી, માટે કઠણ શબ્દની જોડ બનશે નહીં. ખરું ને? બાળમિત્રો, ચાલો
હવે વર્ગખંડની એક રમત રમીએ. અહીં વિવિધ સંખ્યા લખેલું એક બોર્ડ છે. હવે આ રમત રમવા માટે વિવિધ રંગના 2 બટન લઈએ. હવે આ સંખ્યા બોર્ડ ઉપર આ બટન ઉછાળી જ્યાં પડે તે 2 સંખ્યા અહીં આ કોષ્ટકમાં બતાવ્યું છે તેમ લખવી. જેમ કે આ બટન ઉછાળ્યા. જુઓ કઈ 2 સંખ્યા પર પડ્યા? તો આ એક બટન 12 અંક પર અને આ બીજું બટન 7 અંક પર પડ્યું. તો હવે અહીં આ કોષ્ટકમાં દર્શાવેલું છે તેમ પહેલા 12 વત્તા 7 લખીશું અને ત્યારબાદ અહીં 12 ઓછા 7 લખીશું. યાદ રાખો કે બાદબાકીમાં સંખ્યા લખતી વખતે હંમેશા મોટી સંખ્યા પહેલા લખવી, કારણ કે મોટી સંખ્યામાંથી જ નાની સંખ્યા બાદ કરી શકાય છે. હવે પ્રથમ 12 વત્તા 7 કરીએ. એકમના સ્થાને 2 માં 7 ઉમેરતા 9 આવે. દશકના સ્થાને 1 જ રહેશે. આમ સરવાળો બરાબર 19 મળે. તો અહીં 19 જવાબમાં લખીએ. હવે 12 ઓછા 7 કરીએ. એકમના સ્થાને 2 માંથી 7 બાદ થઈ શકે નહીં. તેથી દશકના સ્થાનેથી દશકો લેવો પડે. અહીં દશકો લેતા 0 વધશે અને એકમના સ્થાને આ દશકો મૂકતા 10 વત્તા 2 બરાબર 12 થશે. હવે 12 માંથી 7 બાદ કરતા 5 વધે. આમ બાદબાકીનો જવાબ 5 મળે, જે અહીં લખીએ. તો હવે તમને સમજાઈ ગયું ને કે આ રમત કેવી રીતે રમવાની છે? તો હવે તમે તમારા મિત્રો સાથે આ રમત રમો. બાળમિત્રો, આપણે વર્ગખંડની રમત રમતા તો શીખ્યા. હવે આપણે મેદાનની રમત રમતા શીખીએ. આ રમતમાં મેદાનમાં એક મોટી ડોલ કે એવા પ્રકારનું પાત્ર મૂકવામાં આવશે. ત્યારબાદ વારા ફરતી દરેક વિદ્યાર્થીઓએ દૂરથી ઢાંકણ, પેન્સિલ કે કાંકરીને તે પાત્રમાં નાખવાની છે. આને માટે તમારે બરાબર ધ્યાન કેન્દ્રિત કરવું પડે, તો જ તમે ફેંકેલી વસ્તુ તે પાત્રમાં પડશે, નહીં તો પાત્રની બહાર પડશે. જે વિદ્યાર્થી સૌથી વધારે વખત પાત્રમાં વસ્તુ નાખી શકે તે વિદ્યાર્થી વિજેતા ગણાશે. તો આવી રમત રમવાની મજા આવે ને બાળ દોસ્તો? તો તમારા શિક્ષક કહે ત્યારે આ રમત મેદાનમાં જઈને રમો. ચાલો હવે એક બીજી મજાની પ્રવૃત્તિ કરીએ. જુઓ, આ પ્રવૃત્તિમાં વર્તુળોની 3 હરોળ આપેલી છે. પહેલી હરોળમાંના આ પ્રથમ વર્તુળમાં 1, 2, 3 અને 4 ટપકા કરેલા છે. હવે તેના પછીના વર્તુળમાં 1, 2, 3, 4 અને 5 ટપકા કરેલા છે. એટલે કે પહેલા વર્તુળ કરતા આ બીજા વર્તુળમાં 1 ટપકું વધારે છે. તેનો અર્થ એ થાય કે આપણે હવે દરેક વર્તુળમાં 1 ટપકું વધારતા જવાનું છે. આમ હવે આ ત્રીજા વર્તુળમાં કેટલા ટપકા કરવા પડે? તો આ બીજા વર્તુળમાં 5 ટપકા છે, તો અહીં 5માં 1 ટપકું ઉમેરતા 6 ટપકા કરવા પડે. ખરું ને? તો ચાલો હવે અહીં 6 ટપકા કરી દઈએ. એ જ પ્રમાણે આગળ વધતા હવેના વર્તુળમાં આ 6 ને 1 7 ટપકા કરીએ. તો આમ હવે તમે બાકીના વર્તુળોમાં ટપકા કરો. હવે વર્તુળની આ બીજી હરોળ જુઓ, જેમાં પ્રથમ 9 સંખ્યા લખેલી છે. ત્યારબાદ ક્રમિક સંખ્યા લખવાની છે. તેથી 9 પછી 10, 11, 12 એમ સંખ્યાઓ ક્રમમાં લખાશે. તો હવે તમે આ રીતે ક્રમમાં સંખ્યાઓ લખી
આ બધા વર્તુળ પૂરા કરો. હવે છેલ્લે આ હરોળ જુઓ, જેમાં પ્રથમ વર્તુળમાં 27 અંક લખેલા છે. અહીં પણ આપણે ક્રમિક સંખ્યાઓ લખવાની છે. તો 27 પછી ક્રમમાં સંખ્યાઓ લખતા 28, 29, 30 એમ સંખ્યાઓ લખાશે. તો હવે તમે બાકીના વર્તુળોમાં આ પ્રમાણે ક્રમિક સંખ્યાઓ લખી દો. બરાબર ને? બાળમિત્રો, અહીં મીનાનું ચિત્ર આપેલું છે. મીના શું શું કરે છે તે વિશેની વિગતો અહીં આપેલી છે. ચાલો તે વાંચીએ. આ મીના છે. તે ભણે છે. ઘર કામમાં સૌને મદદ કરે છે. તે દાદીમાને મંદિરે લઈ જાય છે. સવારે ઘરે સફાઈમાં મદદ કરે છે. મીના રોજ નિશાળમાં જાય છે. તે સરસ ગીત ગાય છે. તો બાળમિત્રો, તમે પણ મીનાની જેમ સૌને મદદ કરો છો ને? તો હવે તમે મીના વિશેની વિગતો જાતે વાંચો. બાળકો, તમને ચિત્રો દોરી તેમાં રંગપૂર્ણી કરવી તો ગમે છે ને? તો અહીં આપેલી ખાલી જગ્યામાં તમે તમારું મનપસંદ ચિત્ર દોરો અને તેમાં તમારા મનગમતા રંગો પણ પૂરો. તમે અહીં ફૂલ, ફળ, પશુ, પક્ષી, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિનું રેખાચિત્ર દોરી શકો છો. તો આ પ્રવૃત્તિ કરવાની મજા આવશે ને બાળકો? આવજો ત્યારે. ફરી મળીશું